ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષસ્થાને સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની બેઠક યોજાઈ હતી। આ 190મી બેઠક જે છે તે 13 ઓગસ્ટના 12 વાગ્યા આસપાસ યોજાઈ હતી, જેની માહિતી 12:30 વાગે આપવામાં આવી હતી। આ બેઠકની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી। બેઠકમાં MSMEI, મહિલા ઉદ્યોગ સાહસિકો, ગ્રામીણ કારીગરો, નાના ખેડૂતો સહિત છેવાડાના લોકો સુધી સરળતાથી ધિરાણ પહોંચાડવા બેન્કર્સોને આહવાન કર્યું હતું। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક સત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે, જેમાં બેન્કિંગ સેક્ટરની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ રહેશે। સરકારી યોજના હેઠળ અરજીઓના ઝડપી નિકાલ કરી લાભાર્થીઓને મહત્તમ કવરેજ સુનિશ્ચિત કરવા પણ તેમણે સૂચન આપ્યા હતા। ખાસ કરીને KYCનો લાભ મેળવવાથી બાકી રહેલા ખેડૂતોને ઝડપથી આવરી લેવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। નવી ઉદ્યોગ નીતિ 2026 અને સ્ટાર્ટઅપ, મહિલા, ST, SC, દિવ્યાંગ અને પ્રથમ પેઢીના ઉદ્યોગ સાહસિકો માટે જાહેર કરાયેલા પ્રોત્સાહનનો લાભ સમયસર મળે તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી ઝડપથી ધિરાણ આપવા માટે બેન્કર્સને અનુરોધ કર્યો હતો। મુખ્ય સચિવ MK દાસે સાયબર ફ્રોડ અને મ્યુલ એકાઉન્ટ સામે બેન્કર્સોએ વધુ સતર્ક રહેવા તેમજ નાના ગામડાઓમાં પણ બેન્કિંગ સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે શાખાઓ ખોલવા માટે સૂચન કર્યું હતું। 13 ઓગસ્ટના 12:30 વાગે આ અંગેની માહિતી આપવામાં આવી હતી।